એ લોકોને અંદર રહેવાનો ખૂબ આનંદ આવ્યો. ધારો કે ત્યાં ઉખડમોરા ગામ હતું, એનું નામ અત્યારે યજ્ઞ પુરુષ છે. લોકો ખૂબ આનંદથી રહે છે. આવા 9 ગામ અમે બાંધી આપ્યા. અમારી બાજુના જ ગામમાં એક બહુ જ મોટી અને સારી સંસ્થા, ખૂબ સેવાભાવી સારી સંસ્થા, અને એ લોકોએ સોસાયટીઝ બનાવી, સારા ઘર બનાવ્યા, પાક્કા ઘર બનાવ્યા. પણ એક પણ વ્યક્તિ એ ગામની એ ઘરમાં રહેવા ના ગઈ. એ લોકોએ ઘરની બહાર, ગામની બહાર તળની જગ્યામાં પાછા ક્લસ્ટર્સમાં ઝૂંપડા બનાવીને ત્યાં રહે છે કે આમને ન ફાવે. એટલે લોકોના હૃદયની ભાવનાઓ જાણીને જે કામ થાય ને એમાં સફળતા બહુ મોટી થાય છે. એટલે છે ને 90ના દાયકા સુધી બુદ્ધિમત્તાનો વિચાર હતો. ધેટ ઇઝ કોલ્ડ IQ, ઇન્ટેલિજન્ટ કોશન્ટ, where you think rationally, where you act purposefully, and where you deal effectively with the situation. પછી 90ના દાયકા પછી EQ આવ્યું, ઇમોશનલ કોશન્ટ, કે માણસ બુદ્ધિશાળી તો હોય પણ હૃદયની ભાવના, એમ્પેથિકલી એ હૃદયની ભાવના પોતાની પણ સમજે ને સામેવાળાની પણ સમજે, એ વ્યક્તિ વધારે સફળ જાય. એ EQ આવ્યું. અત્યારે બૌદ્ધા સ્કૂલ્સમાં જે IQ ટેસ્ટ આવે છે, EQ ટેસ્ટ તો જે આવી જ નથી. ત્યાં કોર્પોરેટ વર્લ્ડમાં અને મેનેજમેન્ટમાં ઇટ હેઝ ગોન વન સ્ટેપ ફર્ધર ટુ SQ, સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, સ્પિરિચ્યુઅલ કોશન્ટ, કે જે વ્યક્તિ આધ્યાત્મિક રીતે ઊંચી હોય ને એ વ્યક્તિ IQ અને EQ બે જણાને ગાઈડ કરી શકે. જો પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ ભણેલા હતા પણ એમનો SQ હાઈ હતો, આટલી મોટી સંસ્થા ઊભી કરી દીધી. અહીંયા આપણે ભાઈજીના આશ્રમમાં બેઠા છીએ, એમનો સ્પિરિચ્યુઅલ કોશન્ટ આટલો ઊંચો છે, કેટલી મોટી સંસ્થા એમણે ઊભી કરી દીધી, કેટલી બધી જગ્યાએ એમની સંસ્થાઓ ચાલે છે, કેટલું મોટું કાર્ય છે. તો જે વ્યક્તિ આધ્યાત્મિક રીતે ઊંચાઈને પામે ને એ દરેક કાર્ય સારી રીતે કરી શકે, મોટું કરી શકે, વિશાળ કરી શકે, એન્ડ ઇટ કેન હેવ ડેપ્થ એઝ વેલ. એટલે ખાલી બુદ્ધિમત્તાથી કામ થાય નહીં કરતા, બુદ્ધિમત્તા અને ભાવના ભળે તો વધારે કામ થાય, બુદ્ધિમત્તા, ભાવના અને આધ્યાત્મિકતા ભળે તો એનાથી મોટું કામ થાય. ઇટ ઇઝ અ ફેક્ટ. એટલે બુદ્ધિમત્તા કરતા આ વિશેષ છે. તો કાર્યની દ્રષ્ટિએ આપણા અભિગમ હોવા જોઈએ, એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક. બીજો એક દ્રષ્ટિકોણ એટીટ્યુડ ટુવર્ડ્સ વર્કમાં એ રાખવાનો કે કાર્યનું અભિમાન ના આવવું જોઈએ. જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. એમણે અર્જુનને કહ્યું કે તારું કાર્ય છે કે તારે તારી ફરજ બરોબર નિભાવવી, પરિણામ હું નક્કી કરીશ. એટલે આપણે પરિણામ ઉપર બહુ જ ખુશ થઈને I created this, I did this, because of me it happened, it is my achievement, એ કોઈ દિવસ ન રાખવું. ભગવાન કૃષ્ણે અર્જુનને સ્પષ્ટ કીધું છે કે તે તારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે તારું કામ સારી રીતે કરવાનું, પરિણામ હું નક્કી કરીશ. અને આ વાતનો આપણને પ્રેક્ટિકલ અનુભવ છે કે ઘણી વખત આપણે ખૂબ પ્લાનિંગ, સારો પુરુષાર્થ, એક્ઝિક્યુશન કરીએ છતાં ધારી સફળતા મળતી નથી. હા કે ના? ઓછી પણ મળે છે અને ઘણી વખત ફેલિયર પણ મળે છે. અને ઘણી વખત આપણું પ્લાનિંગ કદાચ ઓછું હોય, એક્ઝિક્યુશન એટલું પ્રોપર ન થઈ શક્યું હોય, આપણને એમ થાય શું થશે, કેમ થશે, છતાં પ્રસંગ સારી રીતે પાર પડી જાય. એવું પણ બન્યું છે ને? દરેકને અનુભવ છે? જસ્ટ યસ ઓર નો? એનો મતલબ શું થયો કે બિયોન્ડ યોર પ્લાનિંગ, બિયોન્ડ યોર એક્ઝિક્યુશન, બિયોન્ડ યોર હાર્ડ વર્ક, there are some other factors who would affect the success and failure. હકીકત છે ને, એ ભગવાનનું કર્તવ્ય છે. તો અભિગમ કાર્ય પ્રત્યે રાખવાનો કે મારે મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે મારો પુરુષાર્થ કરી લેવાનો, પછી ભગવાનની ઈચ્છા. આ એક વાત સમજે ને, પૃથ્વી ઉપરથી તણાવ નીકળી જાય અને રાત્રે સ્લીપિંગ પિલ્સ પણ નીકળી જાય. આટલી જ વાત સમજવાની છે. તો આ કર્મણ્યવાધિકાર હસ્તે આ શ્લોક પણ સમજવાનો. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા, ત્યાં અલિકોન એન્જિનિયરિંગ કંપનીના માલિક નટુભાઈ પટેલ એમને મળવા માટે આવ્યા. કીધું કે સ્વામી, મેં તમને દરેક પરિસ્થિતિમાં જોયા છે, સવારે વોક લેતા, પ્રાતઃ પૂજા કરતા, એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં 2 કલાક બેઠા હો, ફોન પર વાત કરતા જોયા છે, પત્ર લેખન કરતા જોયા છે, સત્સંગ સભામાં બેઠેલા જોયા છે, વ્યક્તિગત મુલાકાતમાં જોયેલા છે. ક્યારેય તમારા ચહેરા ઉપર તણાવ, દુઃખ, આળસ, કંટાળો, હતાશા, નિરાશા કશું જ નથી જોયું.
અને હું એક 90 કરોડની કંપનીનો જનરલ મેનેજર છું, માલિક તો છું નહીં, મારી જવાબદારી સાંજે 6 વાગ્યા પછી કંઈ વિશેષ હોય નહીં, છતાં રોજ રાત્રે હું જો 2 ઘૂંટડા પીવું ને તો ઊંઘ નથી આવતી. શેના? છાસના. 2 ઘૂંટડા પીવું ને તો ઊંઘ નથી આવતી. તમે કાયમ સ્વસ્થ દેખાવ છો. વોટ ઇઝ ધ રીઝન? પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, આપણે બધાએ વાત સમજવાની છે. વી આર ઓલ વર્કિંગ પીપલ, વી આર ઓલ પ્રોફેશનલ્સ. તો આપણે આ વાત સમજવાની. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે અમે ઉઠીએ ત્યારે અમારા ઈષ્ટદેવને, અમારા ગુરુને પ્રાર્થના કરીને આજે મારે શું કામ કરવાનું છે એ હાથ ઉપર લઈએ. દિવસ દરમિયાન અમારી બુદ્ધિ, શક્તિ, આવડત અને અનુભવ પ્રમાણે અમે કાર્ય સારામાં સારું કરવાનો પ્રયત્ન કરીએ અને સાંજ પડે ભગવાનને પાછું આપી દઈએ કે મેં મારો પુરુષાર્થ કરી લીધો, હવે તમારી જે ઈચ્છા હોય એ મને ફળ આપજો, મને માન્ય છે. આ અભિગમ કાર્ય પ્રત્યે રાખવાનો. પદ્ધતિ અને કાર્યના ધણી થવાનું. ફળના ધણી થવા જશો તો તકલીફ પડશે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા કે માથે તમે બેડું લઈને જાઓ પાણી ભરેલું તો તમને ભાર લાગે, અને તમે મહાસાગરમાં ડૂબકી મારો ને કરોડો ટન પાણી તમારા માથા ઉપર ફરી વળે પણ તમને ભાર લાગે નહીં. કારણ કે જ્યારે બેડું ઉચકતા હોય ત્યારે તમે એમ માનો છો કે આ બેડું હું ઉચકું છું, અને જ્યારે સમુદ્રમાં ડૂબકી મારો ત્યારે તમે એમ નથી માનતા કે આ કરોડો ટનનો પાણીનો ભાર હું ઉચકું છું, એ તો ત્યાં હતું જ. એમ તમે જે દિવસે માનશો કે આઈ એમ ડુઈંગ ધીસ વર્ક, આઈ એમ અચીવિંગ સમથિંગ, ઇટ ઇઝ માય ઇન્ટેલિજન્સ, ઇટ ઇઝ માય ટેલેન્ટ, તે દિવસે બહુ ભાર લાગશે. કારણ કે તે દિવસે પછી થોડુંક આગુ પાછું થાય અને થવાનું જ. તે દિવસે દુઃખ થાય, હતાશા, નિરાશા આવે, પછી પ્રશંસાની અપેક્ષા રહે કે મારી પ્રશંસા થાય તો બહુ સારું, એ પણ ઓછી વધતી થાય તોય મજા ના આવે. એટલે કાર્ય પ્રત્યેના થોડા અભિગમ રાખીએ તો કાર્ય સારું થાય, વ્યવસ્થિત થાય, મોટું પણ થાય, અને કાર્ય ઓછું વધતું થાય તો દુઃખ પણ ના લાગે, તણાવ પણ ના આવે, અને ખૂબ શાંતિથી જીવન જીવી શકીએ. What you do is less important than how you do. The load does not break you. તમે કેટલું વજન ઉપાડો છો ને એ તમને તોડતું નથી. How you carry it can break you. આપણે 50 કિલોની ગુણ કટ્ટો ઉપાડવા જઈએ તોય ઘણી વખત એક મણકો ઝાટકો વાગી જાય. અને વેઇટ લિફ્ટર્સ ઓલિમ્પિક્સમાં 400 કિલો ઉપાડે છે એટલે કંઈ થાય છે? અને ખાલી ઓલિમ્પિકમાં 400 નહીં, એ પહેલાં એને 500 વાર 400 ઉપાડ્યું હોય. ત્યારે એ ઓલિમ્પિકમાં ઉપાડે. કેમ? એને ઉપાડવાની રીત આવડે છે. અને આપણને ઉપાડવાની રીત નથી આવડતી. એમ કામથી માણસ થાકતો નથી. દેશમાં અત્યારે સર્વોચ્ચ વ્યક્તિ છે, 18 કલાક કામ કરે જ છે ને, ક્યાં થાકે છે? કામથી માણસ થાકતા નથી. યુ મસ્ટ નો હાઉ ટુ કેરી ધ લોડ. એ કામ કેવી રીતે કરવું? તો આવા વિચારોથી, આવા અભિગમથી તમે સખત પુરુષાર્થ કરો તો પણ થાકશો નહીં, જે હકીકત છે. એટલે એક એ દ્રષ્ટિકોણ કામ પ્રત્યેનો આપણે હંમેશા રાખવાનો. આ વાત મેં વિસ્તારથી એટલા માટે કરી કે બહુધા જે કંઈ પ્રશ્નો આવે છે, જે કંઈ તણાવ આવે છે, જે કંઈ હતાશા, નિરાશા અને સુસાઇડ સુધીની વાત આવે છે ને, એ કાર્યલક્ષી વધારે હોય છે. બીજો એક અભિગમ છે રિલેશનશિપ્સ, આપણા સંબંધો, પતિ પત્નીના સંબંધો, સંતાનો સાથેના, ભાઈ બહેન સાથેના, માતા પિતા સાથેના, પરિવારના જનો સાથેના, પડોશી સાથેના, મિત્રો સાથેના. એટીટ્યુડ ટુવર્ડ્સ રિલેશનશિપ, સંબંધો પ્રત્યેનો આપણો અભિગમ શું હોવો જોઈએ? તો પહેલો અભિગમ છે દરેક પ્રત્યે સદભાવ રાખવો. જે વ્યક્તિ આપણા સંબંધમાં છે, સ્મિતથી મળવું અને સદભાવથી વ્યવહાર કરવો. ડૉક્ટર GS સૈનાની પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ગાંધીનગરમાં. એમણે કહ્યું કે સ્વામી, અમે તો ફિઝિશિયન્સ છીએ, અમારે 6 સેન્સ હોય. પૃથ્વી ઉપર વ્યક્તિ માત્રને 5 સેન્સ હોય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અમારે 6ઠી સેન્સ છે, અમે લોકોના હૃદયની ભાવના સમજી શકીએ. પણ જે પ્રેમથી તમે વ્યક્તિઓને મળો છો, તમારા ચહેરા ઉપર જે સ્મિત હોય છે, 500 વ્યક્તિને એક સાથે મળવું અને પહેલો ફોટોગ્રાફ અને 500મો ફોટોગ્રાફ સરખા સ્મિત સાથે આવો, એટલે અને ફોર 45 years
તો મારી સિક્સ્થ સેન્સ પણ પકડી ના શકી ધ લવ, ધ કમ્પેશન દેટ યુ વિથ વિચ યુ મીટ પીપલ. તો દરેક વ્યક્તિ પ્રત્યે એક સ્મિત અને સદભાવ હંમેશા રાખવો એ વ્યક્તિઓ સાથે સંબંધોની વાત છે. બીજો એક દ્રષ્ટિકોણ અભિગમ પ્રત્યે રાખવાનો કે સંબંધોમાં અપેક્ષા ઓછી રાખવી અને આપવાની વાત વધારે રાખવી. સંબંધો બહુધા અત્યારે એમની માટે કહેવાતા હોય છે કે મને આનો લાભ ક્યાં મળી જાય, અને એકવાર લાભ ન મળવાનું નક્કી થઈ જાય અથવા તો લાભ લેવાઈ ગયો હોય પછી કંઈ લાંબા સંબંધો રહેતા નથી. These are the times of steep profits and businesses and shallow relationships. અત્યારે બિઝનેસમાં લાભ ઘણા છે પણ સંબંધો બહુ છીછરા થઈ ગયા. ચા લાવજે, ચા એટલે ખબર પડી અમદાવાદી સ્ટાઇલ છે. 2 ચા એટલે મારીને મારા મહેમાનની 2 ચા લાવજે એટલે પેલો સમજે કે 20 મિનિટ અડધો કલાક સુધી લાવવાની નથી જેટલી મહેમાન ઊભો થઈને જતો રહે. અને 2 વાર પહેલા કે ચા કેમ ના, ચા લાવ તું ભાઈ, 2 ચા લાવ, પણ આ ના પાડી દે ચા લાવવાની. આ બધું અગાઉથી ગોઠવાઈ ગયું હોય અને પછી એમ કે 2 ચા લાવ એટલે પેલા સમજાય કે મારે અત્યારે લાવવાની છે. સિસ્ટમ તો તમે બધી જોરદાર આપણી બુદ્ધિએ ડેવલપ કરી છે. એટલે સંબંધોમાં પછી છીછરાપણું આવી જાય. સ્વાર્થ હોય તો સંબંધ, સ્વાર્થ ના હોય તો સંબંધ પૂરો. આ વાક્યનો અનુભવ કોઈને ના થયો હોય આંગળી ઊંચી કરો. બધાને થયો હશે. હવે બીજો પ્રશ્ન પૂછું, જેણે બીજાને ના કરાયો હોય આંગળી ઊંચી કરો. સમજ્યા હું શું વાક્ય બોલ્યો? It's a basic human nature. It's a basic human behavior. And that has come from an animal behavior. સ્વાર્થ પૂરો થાય તે સંબંધ પૂરો. તેવું ના રાખવું. પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળમાં ખૂબ સારા સંબંધો જીવનકાળ દરમિયાન નિભાવ્યા છે. પછી જે વ્યક્તિઓને તમે જીવનમાં નક્કી કરો છો, 15-25 વ્યક્તિઓ નક્કી કરો, તમારા મોબાઈલમાં તો 500 નંબર હોય, 1000 હોય, 2000 હોય, પણ ટુ લીવ અ લાઈફ તમે તમારા જીવનમાં 15-25 વ્યક્તિઓ નક્કી કરવાની કે આ 25 વ્યક્તિઓ મને મારા જીવનમાં જોઈએ જ. કુટુંબીજન હોય, કોઈ પરિવારજન હોય, 2-4-5 મિત્રો હોય, કોઈ પડોશી હોય, આ 25 વ્યક્તિઓ મારા જીવનમાં હોય તો મને આનંદ રહેશે અને હું સુખે જીવન જીવીશ. પછી એ 25 વ્યક્તિઓ પ્રત્યે ગુણ દોષના ભાવ નહીં રાખવાના. એ 25 વ્યક્તિઓને જીવનમાં ફૂલ્લી સ્વીકારી લેવાની. એ 25 વ્યક્તિઓનો અવગુણ નહીં લેવાનો, એની ખોટ તરફ દ્રષ્ટિ નહીં રાખવાની. તો તમે સંબંધોનો આનંદ લઈ શકશો. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 8 વર્ષ આ સર્વે ચાલ્યો. 1 લાખ પરિવારને મળ્યા અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. 110 દેશોમાં 5 ખંડ ઉપર એક જ પ્રશ્ન દરેક પરિવારને પૂછવામાં આવ્યો સ્વયંસેવકો દ્વારા કે વોટ અકોર્ડિંગ ટુ યુ is the greatest joy upon this earth. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે અમારી દ્રષ્ટિએ ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love, who love you is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ એ છે કે તમને જે વ્યક્તિઓ માટે પ્રેમ છે, જે વ્યક્તિઓને તમારા માટે આદર અને પ્રેમ છે, એની સાથે ઘણો સમય સારી રીતે વિતાવવો એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. તો એ સંબંધોનો આનંદ લેતા પણ શીખવાનો. પણ એ સંબંધોનો આનંદ આપણો કોણ છીનવી જાય છે? મોબાઈલ. This gadget is made to serve you. We have become the slaves of this gadget. દર 3જી મિનિટે જો આપણો હાથ મોબાઈલને ન અડે ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ છીએ. મોબાઈલ તો જ્યારે ચાર્જ થવાનો હોય ત્યારે થાય. દર 3જી મિનિટે ખોલીને જોવે કંઈક છે તો તું સેલિબ્રિટી છું કે તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 500,000 ફોલોવર્સ છે. સવારના પોરમાં 5:30 વાગે ઉઠીને તમે મોબાઈલ ચાલુ કરો છો, તમને મૂર્ખ નંબર 1નું બોર્ડ પહેરાવવું પડે. 5:30 વાગે સવારે 6 વાગે તમે મોબાઈલ સ્ટાર્ટ કરો છો ને નેટ ઓપન કરીને તમે વોટ્સએપ ચાલુ કરો છો ને તમે ખુશ થાઓ. 60 ચેટ અને 90 મેસેજીસ. શું લોકોને આપણા પ્રત્યે પ્રેમ છે?
પણ એ 60 મેસેજ તને બ્રોડકાસ્ટ ના આવ્યા છે, તારા પર્સનલ નામથી એ કઈ નથી, જોઈ લેજે તું. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી અહીંયા બેઠેલી એક પણ વ્યક્તિને ગુડ મોર્નિંગ મેસેજ પર્સનલ નેમથી આવ્યો હોય, હાથ ઊંચો કરો, ઊભા થાવ. કોઈ ઊભો નહીં થાય. એટલે તારા જેવા જે એને 50 બ્રોડકાસ્ટમાં રાખ્યા છે, એને સવારના પોરમાં 2 ફૂલડા ગુડ મોર્નિંગના મોકલી દે છે, 2 ફૂલડા ગુડ મોર્નિંગના મોકલી દે છે. અને એ તમે પછી પાછા 7, 7:30 વાગે આગળ જવા દો. એ ફૂલડા ફરતા ફરતા 3 દાડે પાછા આવે. એમાં પાછા બપોરે કોઈક નવરો હોય તો થોડું ક્રોપિંગ કરે, એકાદ પાંદડું કાઢે ને એકાદ પાંદડું ઉમેરે, અને ગુડ મોર્નિંગ નીચે લખેલું તો ગુડ ઉપર લઈ જાય, મોર્નિંગ વચ્ચે રાખે, ફૂલડા વચ્ચે રાખે. પછી કચરા સિવાય કાંઈ નથી. વોટ્સએપ એટલે કચરા સિવાય કાંઈ નથી. એનો ઉપયોગ છે, બહુ જ સારી વાત છે, ઇઝી કમ્યુનિકેશન છે, એની બહુ મોટી પોઝિટિવ વાત છે. પણ આપણો અભિગમ એના પ્રત્યે સાચો નથી. આપણે એમ છે કે મફત છે ને, મફત શબ્દ એવો છે ને કે તરત વાપરી જ લઉં. પણ રિમેમ્બર ધીસ સ્ટેટમેન્ટ, એનીથિંગ દેટ ઇઝ ફ્રી યુ પે ઇટ બાય યોર ટાઈમ. જે પણ વસ્તુ તમને મફત મળે ને એનું ચૂકવણું તમે શેમાં કરતા હો છો? સમયમાં. એની કરતાં પૈસાનું ચૂકવણું સહેલું પડે. તમે રાત્રે સાથે જમવા બેસવો, એમાં તમારા જમણા હાથમાં કોળિયો હોય ને ડાબા હાથમાં શું હોય છે? બોલો. એટલે આ તો બધાને ખબર છે, આમાં તો વાત જ બીજી નથી કરવાની. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઇઝ somebody 100 miles away more important to you than just 2 feet away your blood relation having dinner with you? બેમાંથી અગત્યનું કોણ છે? સંબંધો અગત્યના છે. પેલો તો પછી એ વાત થશે. કુમાર મંગલમ બિરલા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. એમને એમના પત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો. એમને પૂછ્યું કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ, તમારો ઓફિસ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, મીટિંગ ટાઈમ, સોશિયલ ટાઈમ, ફેમિલી ટાઈમ. અને તમે આટલા મોટા પ્રતિષ્ઠિત છો ને ટાઉનમાં રહો છો, એટલે કે સાઉથ મુંબઈમાં તમારે રોજ 5 તો આમંત્રણ હોય. એમના પત્નીએ બહુ સુંદર જવાબ આપ્યો કે there is a custom in the બિરલા હાઉસ, કે રોજ રાત્રે 8 વાગે એટલે બધાએ પોતાનો મોબાઈલ ફોન પોતાના માતૃશ્રીને જમા કરાવી દેવાનો. ઇવન કુમાર મંગલમ બિરલા, એમણે પણ એમના માતૃશ્રીને મોબાઈલ ફોન આપી દેવાનો. પેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયન ઇન્ટરવ્યુ પૂછ્યું કે સર then what do you do after that? As if life does not exist without a mobile. કે તમે પછી સાહેબ શું કરો? એમના પત્નીએ કીધું કે અમે બધા ડિનર ટેબલ ઉપર બેસીએ, ખૂબ શાંતિથી બધા ડિનર એન્જોય કરીએ, પછી અડધો પોણો કલાક ફેમિલી ડિસ્કશન ચાલે, 8 થી 9:30 વી એન્જોય ફેમિલી ટાઈમ. 9:30 વાગે અમને 10 મિનિટ માટે મોબાઈલ ફોન પાછો મળે, અર્જન્સીઝ અને ઇમરજન્સીઝ ચેક કરી લઈએ, પાછો મૂકી દઈએ, પછી પોતપોતાના રૂમમાં બધા જાય, કોઈ ટીવી જોવે, કોઈ વાંચે, વોટેવર. આવા મોટા મોટા ફેમિલીઝમાં આવા બધા વિચાર છે. અર્જન્સીઝ અને ઇમરજન્સીઝ રાત્રે અટેન્ડ કરવાના. કંઈ કામ હોય તો પ્રેમથી કહી દેવાનું, કાલ સવારે 10 વાગે ઓફિસે વાત કરીએ. તમારે કંઈ રાત્રે 11-12 વાગ્યા સુધી ઓફિસ ચાલુ રાખવાની જરૂર નથી. ચાલુ રાખશો તો કંઈક ને કંઈક કામ નીકળશે. પણ ડિસાઇડ, ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક ધ હોલ સી ઓફ યોર પ્રોફેશન? દરિયો ભરીને બધું કામ તમારા હાથની કોઈ ડોક્ટર બેઠું છે અહીંયા? શેના ડોક્ટર છો? એનેસ્થેટિસ્ટ છો. તો પોરબંદરના બધા કેસ અને આજુબાજુના બધા કેસ એનેસ્થેશિયાના તમારી પાસે આવે તો એને એનેસ્થેશિયા આપો, એ પહેલા તમે બેભાન થઈ જાઓ. એટલે આપણે વધારે ને વધારે કામ માટે ઈચ્છા રાખીએ છીએ કે મને ખૂબ વધારે ને વધારે કામ મળે, પણ એક સેટિસ્ફેક્શન બાર રાખો, એક ટાઈમ બાર પણ રાખો. The amount of money that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done. તમે મરો ત્યારે બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું એક્સ્ટ્રા કામ કર્યું, ન કર્યું તો સારું હતું. એટલે સંબંધો પ્રત્યેના અભિગમમાં ધ્યાન રાખવાનું કે એમાં સમય આપવાનો, અને સમય આપશો તો તમને સંબંધોનો આનંદ રહેશે, અને સાથે મળીને હળી મળીને ક્યાં જીવન પૂરું થઈ જશે ખબર નહીં પડે. તો દેટ ઇઝ ધ જોય ઓફ રિલેશનશિપ્સ. એ વાતનો અફસોસ ના રહેવો જોઈએ. વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક અમેરિકાના
ક્રિટિકલ કેર કરનારી એક નર્સ બ્રોનીવેરે લખ્યું છે, ધ 5 બિગ રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ. આ લેડી નર્સ એ છે ને, જે વ્યક્તિઓ પેશન્ટ 5-10 દિવસમાં મૃત્યુ પામવાનો એની કેરમાં હતી, એટલે એને પણ ખબર હોય પેશન્ટને કે હું 5-10 દિવસમાં મૃત્યુ પામવાનો છું. એના રિલેટિવ્સને પણ ખબર હોય, પેરામેડિકલ સ્ટાફને પણ ખબર હોય. ખાનગીમાં જ્યારે કોઈ ના હોય ને ત્યારે નર્સ છે ને એક કામ કરતી કે આ પેશન્ટને કે તમે ફોર્મ ભરો, 2 કોલમ. વેન યુ આર ડાઈંગ એટ ધીસ મોમેન્ટ, વોટ ડુ યુ ચેરિશ ઇન લાઈફ એન્ડ વોટ ડુ યુ રિગ્રેટ. તમને કઈ વાતનો આનંદ છે અને કઈ વાતનું દુઃખ છે. એમાં કયા વાતના દુઃખમાં બહુ લાંબુ લિસ્ટ થયું. એમણે એક બ્લોગ ચાલુ કર્યો, બ્લોગ બહુ ફેમસ થયો. શી વોઝ એડવાઇઝ ટુ રાઇટ અ બુક. એમણે એક પુસ્તક લખ્યું. એ પુસ્તક આ છે, ધ 5 બિગ રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ. મરતી વ્યક્તિની 5 મોટી અફસોસની વાતો. એમાં પહેલી વાત એમણે લખી છે કે બધાએ લખ્યું, વાય ડીડ આઈ વર્ક સો મચ. મેં ગધેડાની જેમ આટલું બધું કામ શું કામ કર્યું. બીજી વાત એમણે લખી છે કે આઈ શુડ હેવ સ્પેન્ડ મોર ટાઈમ વિથ માય નિયર એન્ડ ડિયર વન્સ. મને અફસોસ એ છે કે હું મારા જે વ્યક્તિઓ માટે મને પ્રેમ હતો, જે વ્યક્તિઓને મારા પ્રત્યે પ્રેમ, લાગણી, આદર હતા, એવી વ્યક્તિઓ સાથે હું વધારે સમય ન કાઢી શક્યો. ત્રીજી વાત લખે છે કે આઈ શુડ હેવ લીવડ ધ લાઈફ ઓફ માય ચોઇસ, નોટ ધ લાઈફ અધર્સ એક્સપેક્ટેડ ઓફ મી. મારે જે લાઈફ જીવવી હતી ને એ હું જીવી શક્યો હોત તો સારું હતું. બીજા લોકોની જે અપેક્ષા હતી એ હું જીવ્યો બરોબર નહીં. બાકીના 2 હવે તમે વાંચી લેજો તો તમને કંઈક વધારે મજા આવશે. તો એ સંબંધોમાં આ અભિગમ આપણે રાખવાનો. ક્વોલિટી ટાઈમ, ક્વોન્ટિટી ટાઈમ, દેન યુ વિલ એન્જોય યોર રિલેશનશિપ્સ. તમે તમારા સંતાનોને સમય આપીને સંસ્કાર નહીં આપ્યા હોય તો મોટા થઈને સંસ્કારિત નહીં હોય. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે તમે સમય આપીને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ 2 ખોવાનો વારો આવશે. અને આવે છે લોકોને. તમે વોટ્સએપ ઉપર ઘણા વખત પહેલા એક વિડીયો વાયરલ થયેલી તમે જોઈ હશે. મુંબઈના એક ધનાઢ્ય અબજોપતિ, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સના માલિક, એનું બહુ જ મોટું બ્રાન્ડ નેમ છે. બિલો દેટ નેમ ધ સબટાઇટલ વોઝ ધ કમ્પ્લીટ જેન્ટલમેન. કે તમે અમારા શૂટિંગ શર્ટિંગ્સ પહેરો તો યુ આર અ કમ્પ્લીટ જેન્ટલમેન. એમને એમના દીકરાને એમનું 20,000 કરોડનું એમ્પાયર આપ્યું. અને દીકરાએ જે કંઈ પ્રસંગો બન્યા હશે આપણે કંઈ જાણતા નથી, પણ એને કાઢી મૂક્યા અને નેપિયન સી રોડ ઉપર એક 2 બેડરૂમ હોલ કિચનના ફ્લેટમાં ભાડે રહે છે. એમને રોતા રોતા પોતાનો વિડીયો વાયરલ કરેલો. જો આ વાત હકીકત છે કે તમે જો સમય આપીને સંસ્કારિત નહીં કરો આવતી પેઢીને તો આ પ્રસંગો આવશે. એટલે અભિગમ સંબંધોમાં આ રાખવાનો, સમય આપીને સંસ્કારિત કરવા. ત્રીજી એક વાત છે કે આપણા જીવનમાં જે પરિસ્થિતિઓ અને સંજોગો ઊભા થાય છે, જેનું નિર્માણ આપણા હાથમાં નથી, એ વખતે આપણા અભિગમો શું રાખવા. તમે અપેક્ષા રાખી હોય લાભની અને ખોટ આવી જાય. તમે અપેક્ષા રાખી હોય કે મારું આ કાર્ય સફળતાપૂર્વક પાર થાય ને ન થાય. અણજાણી, અયોગ્ય, અસ્વીકાર્ય પરિસ્થિતિ જીવનમાં ઊભી થાય છે ને. રોજ ઘટનાઓ લોકોને બનતી જ હોય છે. વોટ શુડ બી યોર એટીટ્યુડ ડ્યુરિંગ ધોઝ ટાઈમ્સ? તો સંજોગો અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ એ રાખો કે પ્રથમ તો જે પણ સંજોગો કે પરિસ્થિતિ જીવનમાં ઊભી થાય એને સ્વીકારી લેવી. સ્વીકાર, એક્સેપ્ટન્સ ઇઝ ધ વર્ડ. મારી સાથે આ કેમ થયું, આ નહોતું થવું જોઈતું, કેમ થયું? ભાઈ હવે નહોતું થવું જોઈતું પણ થઈ ગયું, હવે તારે શું કરવું બોલ. Done is done. It cannot be undone even if you go to London. જે થઈ ગયું એ થઈ ગયું, હવે એમાં કઈ ફેરફાર થવાનો છે નહીં. તો પરિસ્થિતિ એવી આવી ગઈ જીવનમાં, તણાવ એ પરિસ્થિતિ સાથે ન આવે, તમે હતાશા નિરાશામાં ગરકાવ ન થઈ જાઓ, એની માટે પ્રથમ મોટો ઉપાય છે સ્વીકાર. સ્વીકારી લેવાની, થાય, બની જાય, સંજોગો છે. 7 અબજની વસ્તી બધાને બને છે. તમારે પહેલા મોટા 10 દુઃખ લખી રાખવાના ચિઠ્ઠીમાં. ડિવોર્સ, કેન્સર, ધંધો ક્રેશ થાય, જોબ જતી રહે,
પછી એક્સિડન્ટ થાય, પેરાલિસિસ થાય, 22 વર્ષનો છોકરો MBA કરીને આવ્યો અને પછી એનું મૃત્યુ થાય કાર એક્સિડન્ટમાં. આવા 10 દુઃખ લખી રાખવાના, આમાંથી 2 તો બધાને આવે છે. સ્વીકારી લેવાનું. આપણે માનસિકતાથી જીવીએ છીએ કે મારું જીવન કાયમ બહુ જ સારું જાય, ખૂબ શાંતિથી જાય, સુખ જ રહે, સુવાણું જ રહે, કાંઈ તકલીફ ન પડવી જોઈએ. તેવું તો ભગવાન રામને, કૃષ્ણને, સ્વામિનારાયણ ત્રણેયને નથી થયું. તો તને કેવી રીતે થાય? એવું તો એ 3 જણા પૃથ્વી ઉપર ભગવાન પધાર્યા, એમણે પણ ચરિત્ર દ્વારા એમને કહ્યું કે જીવનમાં એમને દુઃખ સ્વીકાર્યું, એમનું ચરિત્ર હતું. પણ આપણે શીખવાડ્યું કે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ થાય તેવું બને કે તારી પત્નીનું મોઢું બહુ લવ કરે, તારો બાપો તને કાઢી મૂકે, બને એવું. એમને 14 વર્ષનું આપણે થઈ જાય, આપણે 14 મહિનામાં થઈ જાય. એટલે એવરીથિંગ કેન હેપન ટુ યુ, એનીથિંગ કેન હેપન ટુ યુ. એક્સેપ્ટન્સ ઇઝ ધ વર્ડ. પહેલા શાંત મને સ્વીકારી લો એટલે સ્ટ્રેસ, ટેન્શન, હતાશા, નિરાશા ન આવે. સ્વીકારી લો એનો મોટો લાભ એ છે કે પ્રશ્નમાંથી બહાર નીકળવાના ઉપાયો તમને જલ્દી અને સારા સૂઝશે. સ્વીકાર નથી કરતા એટલે સતત તણાવ રહે છે, એટલે ઉપાયો સારા સૂઝતા નથી. ધીસ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ.